મીડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે 3 જેટલી આંગણવાડીનું લોકાર્પણ સાથે વાઘોડિયાથી જીઆરડીસીને જોડતા રોડનું ખાતમુહૂર્ત પણ તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું। વાઘોડિયા તાલુકામાં રાહકોઈ રસુલાબાદ ગુગલિયાપુરામાં બનેલ નવીન આંગણવાડીનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે રિબિન કાપી આંગણવાડીને ખુલ્લી મૂકવામાં આવી હતી। સાથે વાઘોડિયાથી જીઆરડીસીને જોડતા નવીન રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી, વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર અને વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ, સંગઠનના કાર્યકરો તેમજ ચૂંટાયેલા સભ્યો, આંગણવાડીની બહેનો, ગ્રામજનો, આગેવાનો સહિત લોકોએ હાજરી આપી હતી। રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, વાઘોડિયા। ગુગલિયાપુરાનો રોડ પણ થઈ ગયો છે, આંગણવાડી પણ થઈ ગઈ છે અને બીજા જે કંઈ કામો બાકી હશે એ નગરપાલિકા આપણી થઈ ગઈ છે, એટલે એની અંદર જે બાકી હશે એ કામો લેવરાવી લેશું। અને ખૂબ ઘણા સમયથી અમારે પણ આ વાઘોડિયાની અંદર પારુલમાં કેન્દ્રના મંત્રી આવવાથી એક કાર્યક્રમની અંદર ખૂબ મોડું થયું છે અને આપ પણ ઘણા સમયથી બેઠા છો, એટલે આપનો વધારે સમય ના લેતા અમને અહીંયા બોલાયા, અમારું સન્માન કરવું એ બદલ અમારા આંગણવાડીના બહેનો અને ICDSના બહેનશ્રી સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। આજે વાઘોડિયા તાલુકા ખાતે 3 આંગણવાડીનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। રાહકોઈ, રસુલાબાદ અને ગુગલિયાપુરાની અંદર 3 આંગણવાડી સરકારે નવીનીકરણ કરીને આજે એનું લોકાર્પણ અમારા સૌ સંગઠન અને ચૂંટાયેલા પાંખના લોકો સાથે મળીને કરવામાં આવ્યું। સાથે વાઘોડિયા ગામથી જીઆઈડીસીને જોડતો 36 લાખ રૂપિયાનો રોડ પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। બીજા અન્ય કામોનું પણ ટેન્ડર પ્રક્રિયામાં છે, જે ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી તમામ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। બીજા વાઘોડિયાના 7 રોડ પણ મંજૂર થયા છે, એનું પણ ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરવામાં આવશે। આજે સૌ અમારા વિસ્તારના તમામ મામલતદારશ્રી, કોન્ટ્રાક્ટર ભારતસિંહજી, APMCના ચેરમેન સનતભાઈ, જગદીશભાઈ, કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી, તાલુકાના પ્રમુખ જય જોશી વગેરે આગેવાનોએ સાથે રહીને આજે આ લોકાર્પણ વિધિ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।